રહાડપુર રોડ ઉપર નકલી પોલીસની આડમાં સીઝરોના ત્રાસથી વાહન ચાલકનું હૃદય રોગના હુમલાથી મોત. મળતી માહિતી મુજબ ભરૂચના ભોલા વિસ્તારમાં રહેતા ઉપવેશ બિપિનભાઈ મોદી પોતાનું એક્ટિવા લઈને રહાડપુર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં ઉભેલા સીઝરોએ તેમને અટકાવ્યા હતા. આ શખ્સોએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી અને ઉર્વેશભાઈને ધમકાવવાનું શરૂ કર્યું. સીઝરોએ એક્ટિવા પર નંબર પ્લેટ નથી તેમ કહી ઉર્વેશભાઈ પર દબાણ બનાવ્યું. ધાક ધમકીથી ઉર્વેશભાઈ અત્યંત ગભરાઈ ગયા હતા. ગભરામણના કારણે તેમનું ચાલુ રોડ પર જ હૃદય રોગનો તીવ્ર હુમલો આવ્યો હતો અને તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા. ઘટનાને પગલે સ્થાનિકો એકઠા થઈ ગયા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ ઉર્વેશભાઈએ દમ તોડી દીધો હતો. એક સામાન્ય વાહનના પ્રશ્ને સીઝરોની દબંગગીરીએ એક હસતા રમતા પરિવારનું મોભી છીનવી લીધું છે. ભરૂચ જિલ્લામાં સીઝરોનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે હવે તેઓ પોલીસના નામે લોકોને ખિસ્સા ખંખેરવા અને માનસિક ટોર્ચર કરવા સુધી પહોંચી ગયા છે. મૃતકના પરિવારજનો બનાવની જાણ થતાં સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને આવા તત્વો સામે કાર્યવાહીની માંગ કરી છે. આ નકલી પોલીસ બનીને આવેલા સીઝરો કોણ હતા અને કઈ એજન્સી વતી કામ કરતા હતા તે દિશામાં તપાસ થાય તે આવશ્યક છે. એની કોઈ લોન બાકી નહોતી, એક્ટિવા ચલાવતો હતો. ખાલી એની ભૂલ એટલી હતી કે એની નંબર પ્લેટ નહોતી. એ નંબર પ્લેટ નહોતી એ પ્રમાણે એને કંઈક 3 મહિનાથી હેરાન કરતા હતા. પણ એની પરિસ્થિતિ એવી નહોતી કે કરાવી શકે એવો હતો, કારણ કે છોકરાઓનું ભણતર, દવા, એટલે એને જારોદાર રિક્વેસ્ટ કરી હશે કે હું મારી રીતે કરાવી દઈશ. પણ આજે એને વધારે પડતો હેરાન કર્યો અને એવું કીધું કે અમે પોલીસ તરફથી આવીએ છીએ. પણ એ લોકોએ કે ખાકી પેન્ટ પહેરી હતી અને કે અમે પોલીસ વાળા તરફથી છે ને અમે પૈસાની માંગણી કરી કે અમે તને છોડીએ નહીં, તું પૈસા આપ. તો મારા ભાઈ એવું પણ કીધું કે ભાઈ મારી તબિયત નથી સારી, મારી ઓલરેડી દવા ચાલે છે, હું હાર્ટનો પેશન્ટ છું, તમે મારી કન્ડિશન સમજો. પણ કોઈ સમજવા તૈયાર નથી, બસ પૈસાની પાછળ જ દોડતા હતા. તો આવું ક્યાર સુધી ચાલશે? હવે કેટલા નિર્દોષોની હત્યા કરશે આ લોકો? એક બાઈક સવારે અમને ઉભા રાખ્યા અને કે સાઈડ પર ઉભા રહો. પાછળથી 2 માણસો આવ્યા, બીજી ગાડી લઈને 4 જણાએ અમને સાઈડ પર ઉભા રાખ્યા અને કે 3 મહિનાથી તું ગાડી માટે નંબર પ્લેટ ને ગોલ ગોલ ફેરવે છે અને પૈસાની માંગણી કરી હતી. અમારી ગાડીના કોઈ હપ્તા બાકી નથી, નંબર પ્લેટ બનાવવાની બાકી હતી, તે કરાવવાના જ હતા. પણ એ ઉપરા ચાપડી ખર્ચા થવાને કારણે એ રહી ગયું હતું કામ. હમણાં મારા હસબન્ડે ટ્રીટમેન્ટ લીધી હતી અઠવાડિયા પહેલા. એ હાર્ટ પેશન્ટ છે. કોઈ હપ્તા બાકી નથી, ખાલી નંબર પ્લેટ કરાવવાની છે. આગળ પણ એ લોકોએ અમને રોકેલા હતા, પૈસા માંગતા હતા. ખબર નહીં, પોલીસના માણસો છે એવું કહેતા હતા.